ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રયોગ નંબર 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનો હેતુ આ પ્રમાણે છે. આપેલા અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ કરી તેમાં રહેલા ધનાયન અને ઋણાયનની પરખ કરવી. આ પ્રયોગને આપણે અકાર્બનિક વિભાગ તરીકે ઓળખીએ છીએ, જે પરીક્ષામાં 16 માર્ક્સમાં પૂછાવાનો છે. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અમે અહીંથી બે ભાગ પાડેલા છે. એક બાજુ રંગીન કલર વાળા ચોક વાળું કામ છે બધું, અને બીજી બાજુ સફેદ ચોકથી લખેલું છે. આ પ્રમાણે આપણે જર્નલની અંદર પ્રયોગ લખવાનો છે અને એ જ પ્રમાણે આપણે માર્ગદર્શિકામાંથી કામ કરવાનું છે. માર્ગદર્શિકામાં પેજ નંબર ઉપર કયો પ્રયોગ ક્યાં આપેલો છે એની વિગત લખેલી છે, એ આપણે જોઈ લઈશું. જોડે જોડે તમે વિદ્યાર્થી મિત્રો નોંધતા જજો. જર્નલમાં પહેલો એ તરીકે લખેલો છે અકાર્બનિક ક્ષારની સૂકી કસોટીઓ, જે માર્ગદર્શિકામાં પેજ નંબર 63 ઉપર આપેલું છે. ત્યાંથી આપણે પહેલું કામ શરૂ કરવાનું છે. ત્યાં કામ પૂરું થાય પછી જર્નલમાં બી વિભાગ તરીકે ઋણાયનની પરખ માટેની કસોટીઓ આપેલી છે. એ માર્ગદર્શિકાની અંદર 51 નંબરના પેજ ઉપર આપેલું છે. એ પૂરું થાય એટલે સી વિભાગ તરીકે ઋણાયનની નિર્ણાયક કસોટીઓ છે. અહીંયા જે તે આયનના કોષ્ટકની નીચે જવું એવું લખેલું છે. એનો મતલબ, ધારો કે તમને ઋણાયન Cl- આપ્યું હોય તો Cl- નું તમારે કોષ્ટક કાઢવું પડે, અને એની નીચે આખું કોષ્ટકનું વર્ગીકરણ આપેલું છે. એની અંદર જ તમારે નિર્ણાયક કસોટી પણ આપેલી છે અને સમીકરણ પણ આપેલું છે. ધારો કે SO4- 2 આયન પકડાય તો SO4- 2 આયન કઈ જગ્યાએ છે એ આપણે કોષ્ટકમાં ક્રમશઃ જોતા જવું પડે, અને પછી ત્યાંથી જ આપણે કામ કરવું પડે. એટલા માટે અહીંયા મેં પેજ નંબર દર્શાવેલ નથી. ડી વિભાગ તરીકે આપેલું છે ઋણાયનના રાસાયણિક સમીકરણો. અહીંયા તમે કોષ્ટકમાં જે નિર્ણાયક કસોટી માટે કામ કરવાના છો ત્યાં જ આ રાસાયણિક સમીકરણો આપેલા છે. એ આપણે નોંધતા જવાનું, જોતા જવાનું. હવે ઈ વિભાગ તરીકે લખ્યું છે ધનાયન પરખ માટેની સમૂહ કસોટી, જે માર્ગદર્શિકામાં પેજ નંબર 69 થી શરૂ થાય છે. તો ત્યાં આપણે વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાનું, થોડું સમજી લેવાનું, ઘરે આપણે પણ એ જોતા રહેવાનું. ઋણાયનની માફક જ અહીંયા જે તે ધનાયનનો સમૂહ તમે શોધશો એને આપણે લખ્યું છે જે તે આયનના કોષ્ટકની નીચે જવું. ધારો કે તમે Mn+2 પકડો છો તો કયા સમૂહમાં આવે છે એ આપણે જોવાનું. એ સમૂહનો નંબર લખવાનો. અહીંયા Mn+2 આવેલો છે એ આપણે પેજ નંબર નહીં લખી શકીએ. Mn+2 માટે એવું થાય. ધારો કે Mg+2 આપણે પકડાય તો Mg+2 માટે એ વિચારવાનું થાય. એટલા માટે અમે અહીંયા પ્રયોગ નંબરનો પેજ નંબર લખ્યો નથી. જી વિભાગમાં જુઓ તો ધનાયનની નિર્ણાયક કસોટીઓ. અહીંયા જે તે ધનાયન પકડાય આપણે સમૂહની અંદર જેટલા ધનાયનો છે એમાંથી કોઈ એક ધનાયન પકડાશે, એ ધનાયનની નિર્ણાયક કસોટીઓ લખવાની થશે. જે તે સમૂહમાં ધનાયન પકડાય એ જ સમૂહની નીચેથી આપણને નિર્ણાયક કસોટીઓ જોવા મળશે. ત્યાં જ પણ એવું છે, ધનાયનના રાસાયણિક સમીકરણો કસોટીની અંદર જ જોવા મળશે, એટલે બંને સાથે સાથે કામ થતું જશે. અને ત્યારબાદ આ વિભાગ તરીકે પરિણામ કોષ્ટક લખવાનું છે. તો તમારા જર્નલમાં આપેલ કોષ્ટક પ્રમાણે દર વખતે પરિણામ કોષ્ટક બનાવવાનો રહેશે. તો આ પ્રમાણે કામ કરીશું આપણે, અને જો સાચું છે તો અહીંયા આપણને પૂરેપૂરા 16 માર્ક્સ મળવાની સંભાવના છે. જો અમે તમને કોઈ પણ પ્રકારનું પરીક્ષકે ધનાયન અને ઋણાયન આપ્યું કોઈ ખબર હોતી નથી. જો તમે એ પ્રમાણે કામ કરતા જશો, સાચું મળશે તો તમને એ પ્રમાણેના માર્ક્સ મળતા જશે. સરકારશ્રી હજુ આનું વિભાજન કઈ રીતે કર્યું છે અમને આપેલું નથી. એ આવશે ત્યારે અમે તમને જાણ કરીશું. ઓકે, નહીં આવતું. જો મિત્રો જે કે સાહેબે આપણને જે અકાર્બનિકની અંદર તમારું વિભાજન કેવી રીતે કર્યું છે એ સાહેબે આપણને શીખવાડી દીધું. હવે ગુણાત્મક પૃથ્થકરણ એટલે શું? તો એની અંદર રહેલા સ્વભાવને આધારે બે ધન આયન અને ઋણ આયન
છૂટા પાડવા અને એના આધારે આપણે જે નક્કી કરવું એને ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. આગળ આપણે જે કર્યું હતું પૃથ્થકરણ એને ટાઇટ્રેશન કહેવાતું હતું. આ ગુણાત્મક પૃથ્થકરણ છે. હવે ગુણાત્મક પૃથ્થકરણની અંદર તમને કોઈ એક પદાર્થ આપવામાં આવે, એ પદાર્થની અંદરથી આપણે ધન આયન અને ઋણ આયન શોધવાનો. હવે ધન આયન અને ઋણ આયન શોધવા માટે આપણા જોડે માર્ગદર્શિકા હશે. હવે આ માર્ગદર્શિકા આપણે પહેલા વિભાગમાં એલાઉ નથી, જ્યારે બીજા વિભાગની અંદર માર્ગદર્શિકા એલાઉ છે. એટલે માર્ગદર્શિકા સાથે આપણે આ પરીક્ષણનું કાર્ય કરવાનું છે. બરાબર? અને એ કેવી રીતે કરવું એ આપણને જે સાહેબે સમજાયું એ રીતે આપણે ધીમે ધીમે આગળ કસોટીઓ કરતા જઈશું. અને જે આયનો પકડાય એ આયનોને આધારે એની નિર્ણાયક કસોટી અને પ્રક્રિયા સમીકરણો લખી અને છેલ્લે પરિણામ કોષ્ટક આપણે તૈયાર કરીશું. બરાબર? તો આપણે પહેલા તમે પેજ નંબર આપણને સાહેબે કીધું કે માર્ગદર્શિકાની અંદર તમે જુઓ. બરાબર? તો એની અંદર પહેલું 63 નંબરનું પેજ છે એ તમે ખોલો એટલે પહેલું આપણને 63 નંબરના પેજ ઉપર જોવા મળશે કે જો મિત્રો માર્ગદર્શિકાની અંદર શરૂઆત ઋણ આયનથી કરેલી છે. આપણું લખાણ છે જર્નલની અંદર એ 63 નંબરના પેજથી શરૂ થાય છે. એટલે આપણે શરૂઆત 63 નંબરના પેજથી કરીએ છીએ. પછી ફરીથી પાછા આપણે ઋણ આયનના જે શોધવા માટેની કસોટીઓ છે એ આપણે ચાલુ કરીશું. તો પહેલા આપણે 63 નંબરના પેજ ઉપર દરેકની અંદર તમે જુઓ તો બે ભાગ પાડીને આપેલા છે, ધન આયન માટે અને ઋણ આયન માટે. બરાબર? હવે આપણે ધન આયન માટે અને ઋણ આયન માટે તો આપણને પદાર્થ આવો આપેલો હશે. બરાબર? તો એની તમે 3 ખાનો પાડશો: કસોટી, અવલોકન અને અનુમાન. બરાબર? તો પહેલી કસોટીમાં આપણે લખીશું પદાર્થનો રંગ. બરાબર? આપણે આ કામ નોંધ પોથીમાં ક્યારે લખીશું? માર્ગદર્શિકામાં જોઈને જ લખવાનું છે. એટલે પહેલા આપણે જોઈશું એની અંદર કે આપણને જે આ બુક આપેલી છે એની અંદર આપણે જોઈશું કે ભાઈ દ્રાવણનો રંગ અથવા તો પદાર્થનો રંગ કેવો છે. તો પહેલી કસોટી લખીશું રંગ કસોટી. બરાબર? હવે જો તમને ક્ષાર આપેલો છે તો આ ક્ષારનો રંગ કેવો છે તો આપણે આ બુકમાં જોવાનું છે માર્ગદર્શિકામાં અને પછી નોંધ કરવાની છે કે પદાર્થ એટલે કે ક્ષારનો રંગ છે એ આપણને વાદળી આપેલો છે. હવે જો વાદળી રંગ હોય તો આ એક અનુમાન છે, ધન આયન માટેનું અનુમાન છે. અને એ કેવો હોય તો Cu+2 હોઈ શકે. બરાબર? આ પહેલી કસોટી છે. બીજી કસોટી છે શુષ્ક ગરમ કસોટી. હવે આ શુષ્ક ગરમ કસોટી આપણે કેવી રીતે કરવી પડે તો એના માટે આપણે બર્નર સળગાવવું પડે. હવે બર્નર સળગાવતા પહેલા આપણે શીખીશું બર્નર કેવી રીતે સળગાવવું. બરાબર? તો આપણને બર્નર સળગાવવા માટે આપણે ઘરેથી દિવાસળીની પેટી એટલે કે માચિસ બોક્સ લાવીશું. સાથે સાથે એક નેપકિન પણ સાથે રાખીશું. બરાબર? હવે જો આપણી લેબોરેટરીની અંદર જે બર્નર સળગાવવાની સિસ્ટમ છે એની અંદર જે રબર ટ્યુબિંગ આપેલું છે એ રબર ટ્યુબિંગના નીચે એક કોક મૂકેલો છે. એ કોક આમ ટી આકારનો હશે ત્યારે બંધ હશે અને જ્યારે આમ સીધો કરશો રબર ટ્યુબિંગના સીધા રેખાની અંદર એટલે કોક આપણો ચાલુ થઈ જશે. બરાબર? હવે અહીં જો આપણે આની મદદથી ઓક્સિડાઇઝિંગ જ્યોત બનાવી હોય તો એ નીચે રિંગ આપેલી છે એની મદદથી આપણે ઓક્સિડાઇઝિંગ જ્યોત બનાવી શકીએ. જો આ બર્નરની જ્યોત આપણે વધુ પડતી જરૂર ન હોય, ધીમી રાખવી હોય તો આપણે ધીમી પણ રાખી શકીએ છીએ. બરાબર? આ રીતે આપણે આ કામ કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે તો આપણા જોડે કસનળીઓ હશે
અથવા કસનળી લઈને આવતી વખતથી તમારે આવવાનું થાય તો કસનળી લઈને આવવાનું, બરાબર. એની અંદર આપણે જોઈશું કે 0.1 ગ્રામ ક્ષાર લેવાનો છે. હવે 0.1 ગ્રામ ક્ષાર એટલે કે આપણે વજન કરવા બેસવાનું નથી, આશરે આપણે ક્ષાર લેવાનો છે, બરાબર. તો આશરે આપણે 0.1 ગ્રામ ક્ષાર લેવાનો, બરાબર. અને એને આપણે આ જે કસનળી ભરાવાનો જે ચીપિયો છે એની અંદર આપણે ભરાઈશું કસનળી શાંતિથી, બરાબર. કસનળીની નીચેનો ભાગ જો કદાચ ભીનો હોય એવું હોય તો એને આપણે આપણી જોડે નેપકિન હોય એનાથી સાફ કરવાનો, બરાબર. પછી એને આપણે આ રીતે ગરમ કરવા મૂકીશું. હવે ગરમ કરીશું એટલે શું થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો એ અવલોકન કરવા માટે આપણે નોંધપોથીમાં જોઈશું કે શું ફેરફાર જોવા મળે છે આપણને. જે ફેરફાર જોવા મળે એ આપણે આપણી નોંધપોથીમાં નોંધવાનો છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે કસનળીને ગરમ કરતો ઠંડો હતો ત્યારે પદાર્થ કેવો હતો, વાદળી હતો. ગરમ થયો એટલે પદાર્થ કેવો થયો, સફેદ છે. નીચેથી જેટલો ગરમ થયો એટલો ભાગ કેવો થાય છે, સફેદ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ Cu+2 છે એ આપણને બતાવે છે કે આ Cu+2 છે. એ બીજી કસોટીમાં પણ આપણને બતાવે છે. જોઈ લો આપણે ફરીથી, આપણને આ જે નીચેનો ભાગ છે એ સફેદ, જેમ ગરમ થાય એમ સફેદ જોવા ભાગ મળે છે, બરાબર. પછી આપણે એ કસનળીને ગરમ હોય એટલે ધીમેથી આપણે આ સ્ટેન્ડની અંદર મૂકી દઈશું, બરાબર. આ બીજી કસોટી આપણી શુષ્ક ગરમ કસોટી કહેવાય. એના પછી આપણે જોત કસોટી કરવાની છે. હવે જોત કસોટી કરવા માટે શેના ઉપર કરાય તો પ્લેટિનમ વાયર જોઈએ. તો આપણી પાસે આ પ્લેટિનમ વાયર છે, બરાબર. પ્લેટિનમ વાયર આપણે માર્કેટમાંથી, બરાબર, સ્ટેશનરી વાળા ત્યાંથી આપણને મળી રહે, ત્યાંથી લઈ લેવાનું અને લાયા પછી આ પ્લેટિનમ વાયરનો ઉપયોગ કરવાનો. કેવી રીતે આપણે પ્લેટિનમ વાયરનો ઉપયોગ કરવાનો એ આપણે જોઈ લઈશું. જો પ્લેટિનમ વાયર એટલું નાજુક હોય છે કે જે તૂટી જાય એટલો નાજુક હોય છે, એટલે આપણે ન થાય, તૂટી ન જાય એટલા માટે શાંતિથી પહેલા એને, કારણ કે આ તો મેં આગળના ગોળ ભાગ વાળેલો છે, બરાબર. આપણે જો ગોળ ભાગ આગળનો રિંગ જેવો વાળેલો ન હોય તો આપણે શું કરવાનું, આપણે હું તમને શીખવાડું કે આ ભાગ ધારો કે સીધો છે, બરાબર. તો આપણા જોડે પેન્સિલ કે એવું કંઈ હોય તો એની મદદથી આપણે એને ગોળ ભાગ વાળવાનો. ગોળ ભાગ કેવી રીતે વાળવાનો, તો ગોળ ભાગ વાળવા માટે પેન્સિલ હોય, બરાબર. હવે જો પેન્સિલ હોય તો એને આ જે ગોળ ભાગ છે એ આમ રિંગથી ગોળ વીંટી દેવાનો, બરાબર. અને વીંટી દીધા પછી ધીમેથી આપણે એને સરખો ગોળાકાર ભાગ આપી દેવાનો, બરાબર. તો આમ આપણને એકદમ બારીક હોવાથી દેખાશે નહીં, પણ ગરમ કરીશું એટલે દેખાશે કે ગોળ ભાગ થઈ ગયો, વચ્ચેનો છેડાનો ભાગ ગોળાકાર થઈ ગયો, બરાબર. એટલા માટે કરવું પડે કે આના ઉપર થોડો ઘણો પદાર્થ સહેલાઈથી ચોંટી શકે, એટલા માટે. સીધો વાયર હોય તો એના ઉપર પદાર્થ ટકી શકે નહીં, એટલા માટે આપણે એને પહેલા ગોળ ભાગ કરવાનો, બરાબર. પછી આપણે શું કરવાનું, આને લૂપ કહેવાય. આવું ગોળાકાર જે ભાગ વાળ્યો એને આપણે એક પ્રકારનું લૂપ કહીશું, અને આ લૂપમાં એને ગોઠવવાનો અથવા બનાવવાનો. અને એ રીતે કર્યા પછી આપણે આપણો જે ભાગ છે આ એ આગળ આપણે ઉપયોગ કદાચ કરેલો હોય, એવું હોય તો એ ખરાબ હોય, ક્ષાર લાગેલો હોય તો આપણે શું કરવાનું, આપણે એને સાંદ્ર HCl માં એને 1 થી 2 વખત બોળવાનું, બરાબર. અને બોળ્યા પછી ગરમ કરવાનું. તો આ રીતે તમે બોળીને ગરમ કરશો એટલે સાફ થઈ જશે. આવું 1 થી 2 વખત એને બોળવાનું અને ગરમ કરવાનું, એટલે આ સાફ થઈ જાય. હવે આ સાફ થઈ ગયા પછી આપણે પ્લેટિનમ વાયરનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે પ્લેટિનમ વાયરનો ઉપયોગ કરવા માટે શું કરીશું, તો એક
ચોખ્ખો વોચ ગ્લાસ લઈશું, બરાબર? તો આ વોચ ગ્લાસ છે. આ વોચ ગ્લાસની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા નાખીશું, બરાબર? તો એ આપણા જોડે આ સલ્ફ્યુરિક એસિડ છે સાંદ્ર. જો મિત્રો આ સાંદ્ર વસ્તુ છે અને આપણે જાણીએ છીએ કે સાંદ્ર વસ્તુ લેતી વખતે અથવા ઉપયોગ કરતી વખતે કેટલી કાળજી રાખવી પડે, બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે પ્રયોગ કરતી વખતે શરીરને નુકસાન થવું, દાઝવું એવું ન થવું જોઈએ, બરાબર? હવે આની અંદર આપણે ટીપો મૂકી અને ક્ષારને થોડોક જથ્થો નાખવાનો, આશરે પડતો, બરાબર? અને એની પેસ્ટ એટલે કે લુગદી બનાવવાની, બરાબર? આની લુગદી આપણે બનાવવાની. આમાં બહુ ઉતાવળ કરવાની નહીં, કારણ કે આ સાંદ્ર H2SO4 છે અને એની અંદર આપણે દાજીએ નહીં, એ ખાસ કાળજી રાખવાની. આ રીતે એની પેસ્ટ બનાવવાની. પેસ્ટ બનાવ્યા પછી પ્લેટિનમ વાયરને આપણે એના ઉપર સેજ સાધારણ આપણે એની અંદર ડબોડીશું અને પછી આપણે એની જ્યોત જોઈશું. તો કેવી જ્યોત મળે છે? લીલા રંગની. તમે જુઓ તો આપણે કોઠાની અંદર જોઈશું કે બરાબર, તો મધ્યમાં વાદળી અને આમ આપણને લીલા રંગની જ્યોત જોવા મળે છે, બરાબર? તો કયો હોઈ શકે? આયન Cu+2. કયો આયન હોઈ શકે? Cu+2. આ ખાસ કાળજી રાખજો આ પ્રમાણે. હવે આપણે આને દૂર કરવો હોય તો કેવી રીતે દૂર કરવાનો? તો આ ગરમ થાય, જે ચોટેલો ક્ષાર છે ગરમ થાય એટલે સાધારણ આમ ટપ કરશો એટલે નીકળી જશે. ઓકે, ફરીથી પાછો આપણે એને સાફ કરવા માટે શેમાં બોળીશું? આ HCl માં બોળીશું અને ફરી 1 થી 2 વખત આપણે એને સાફ કરી દઈશું. એટલે ઉપર ચોટેલો જે ક્ષાર છે, જ્યારે આપણે કોઈ બીજો પ્રયોગ કરીએ ત્યારે આપણને ફરીથી એની જ્યોત જોવા ન મળે, એટલા માટે આપણે ફરીથી સાફ કરીને મૂકી દેવાનું, બરાબર? આ રીતે આપણે શું જોઈશું? જ્યોત કસોટી. તો આપણે આજે શું જોયું? આની અંદર લીલા રંગની જ્યોત જોવા મળે છે એટલે Cu+2 હાજર હોઈ શકે, બરાબર? હવે આપણે શું કરવાનું છે? બોરેક્સ મણકા કસોટી કરવાની છે. જો મણકા કસોટી કયા પદાર્થો માટે કરી શકાય, કયા ક્ષાર માટે કરી શકાય? તો ફક્ત રંગીન, ખાસ યાદ રાખજો, રંગીન માટે મણકા કસોટી કરી શકાય, રંગહીન માટે મણકા કસોટી કરી શકાય નહીં. એટલે આપણને જો CuSrBHCl, બરાબર, સોરી, આપણને CuFe કે એવું આપેલું હોય તો એવા જે કલર વાળા આયનો આપેલા હોય એની અંદર આપણે મણકા કસોટી કરી શકીશું, બરાબર? હવે મણકા કસોટી કેવી રીતે કરવી તો એ આપણે બરાબર પહેલા સમજી લઈશું કે મણકા કસોટી કેવી રીતે કરાય. તો મણકા કસોટી કરવા માટે આપણે શું કરવું પડે? બોરેક્સ પાવડર લેવો પડે, બરાબર? એને બોરેક્સ પાવડરને અંદર પહેલા પ્લેટિનમ વાયરથી મણકો બનાવવાનો. તો પહેલા આપણે શું કરીશું? બોરેક્સ પાવડર લઈશું, એક વોચ ગ્લાસની અંદર. જો તમારે આવતી વખતે 2 થી 3 વોચ ગ્લાસ, પ્લેટિનમ વાયર આ બધું તમારે લઈને આવવું પડશે. એ સિવાય અકાર્બનિકના પ્રેક્ટિકલો થશે નહીં, એ ખાસ યાદ રાખજો. તો આશરે આપણે આટલો બોરેક્સ પાવડર લેવાનો અને એ બોરેક્સ પાવડર પ્લેટિનમ વાયરને ગરમ કરવાનો અને ગરમ કર્યા પછી પહેલા સેજ ગરમ કરશો એટલે આ બોરેક્સ પાવડર આની અંદર થોડોક ચોટશે. જેટલું વધુ તપાડશો એટલો ગોળાકાર ભાગ બની જશે. ધીમે ધીમે આને આ રીતે ગરમ કરતા જવાનું અને ગોળાકાર ભાગ બનાવતા જવાનું. વધારે તપાડશો એટલે એકદમ પારદર્શક મણકો બની જશે, બરાબર?
હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણને દેખાય એવો ગોળાકાર ભાગવાળો મણકો બની ગયો છે. તમે વધારે પાવડર લેશો તો મણકાની સાઈઝ થોડી મોટી બનશે. બરાબર? તો આ રીતે આપણે એને એકદમ શુદ્ધ પારદર્શક મણકો બનાવવાનો, અને એ પારદર્શક મણકો બનાવ્યા પછી એને આપણે જે બનાવેલી લુગદી છે અથવા તો એની અંદર આપણે જે પ્લેટિનમ વાયર ઉપર ગોળાકાર જે પાવડર છે એની અંદર થોડી વાર મૂકી રાખીશું અને પછી ફરીથી આપણે લઈશું તો આપણને એનો કલર જે છે એ કલર જોવા મળશે મણકાનો. એ ઓગળશે અને મણકા ઉપર કલર લાગશે એનો. જો જે પારદર્શક મણકો હતો કાચ જેવો, એ થોડો તમે જેટલી વખત વધારે વખત આની અંદર તમે ડૂબાડશો અને વારંવાર એના ઉપર તમે કલર લાવવાનો પ્રયત્ન કરશો તો લીલાશ પડતો કલર આની ઉપર જોવા મળશે. જે આપણે તમને પાછળ બુકમાં ફોટો આપેલો છે કે કેવા રંગનો, તો વાદળી ઠંડો હોય ત્યારે કેવો રંગ હોય? વાદળી. અને ગરમ કરીએ ત્યારે મણકો કેવા રંગનો થઈ જાય? લીલા રંગનો. બરાબર? એ આપણે બંનેમાં જોવાનું, રિડક્શન કરતા જૂથમાં પણ જોવાનું અને ઓક્સિડેશન કરતા જૂથમાં પણ જોવાનું, બંનેની અંદર જોવાનું. જો ઠંડુ પડશે એટલે ધીમે ધીમે આપણને લીલાશ પડતો મણકો જોવા મળશે. બરાબર? હવે આપણે પ્લેટિનમ વાયરમાંથી આ મણકાને દૂર કરવો છે. તો પ્લેટિનમ વાયરમાંથી મણકાને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? આ મણકાને દૂર કરવા માટે આને આપણે ગરમ કરવું પડશે. એકદમ લાલચૂળ થઈ જાય પછી આપણી આંગળીથી કે અંગૂઠાની મદદથી સહેજ ઠપકારશો, બરાબર, એટલે એક વાયરમાંથી દૂર થઈ જશે. બરાબર? એ દૂર થતી વખતે ધ્યાન રાખવાનું કે આપણા ઉપર કે સામે કોઈ પણ વિદ્યાર્થી ઊભો હોય તો એને નુકસાન ન થાય એ રીતે આપણે એને દૂર કરવાનો, એ ખાસ કાળજી રાખવાની. ગરમ હોય એટલે એકદમ આપણે સીધું એને ટચ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. બરાબર? આ રીતે તમારે એને દૂર કરવાનું, અને દૂર કર્યા પછી ફરીથી આપણે સાંદ્ર HCl માં આ પ્લેટિનમ વાયરને પાછો 1 થી 2 વખત ડૂબાડવાનો અને ફરીથી પાછો આને સાફ કરી દેવાનો. એટલે ફરીથી આપણે એના ઉપર લાગેલા બીજા કોઈ પણ આયનના ક્ષારોના કોઈ પણ અશુદ્ધિ કે એવું ચોટેલું હોય તો એ દૂર થઈ જાય. બરાબર? હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણને જો આ ટાઈપનો મણકો મળ્યો છે. બરાબર? તો આ રીતનો મણકો આપણને બધાને જોવા મળી શકે છે. બરાબર? આ મણકો આપણને એક્ઝામની અંદર સાહેબ કે ભાઈ મણકો કરી બતાવો તો આપણે આ રીતે મણકા કસોટી કરી બતાવવાની. બરાબર? હવે આપણે એના પછીની જે કસોટી છે એ કોલસાની કસોટી છે. હવે કોલસાની કસોટી આપણે એને કરતા નથી. બરાબર? જે ચારકોલ કહેવાય એ આપણે કસોટી કરતા નથી. અને આપણે હવે જે એ વિભાગ છે અકાર્બનિક ક્ષારની જે સૂકી કસોટીઓ છે એ અહીં આપણી પૂરી થાય છે. અને આપણે સીધા ક્યાં જઈશું હવે? ઋણ આયનની પરખ માટે. તો ઋણ આયનની પરખ માટે કયું પેજ નંબર છે આપણું? 51 નંબરનું. તો 51 નંબરના પેજ ઉપર આપણે પાછા પહોંચી જઈશું. તો 51 નંબરના પેજ ઉપર આપણે જઈશું તો ત્યાં આગળ આપણને પહેલી જ કસોટી આપેલી છે, એ કસોટી આપણે કરીશું. પહેલી કસોટી એટલે ખાસ યાદ રાખવાનું કે પહેલી કસોટી કઈ રીતે કરવાની? તો એક 0.1 ગ્રામ ક્ષાર લેવાનું અને એક ક્ષારની અંદર આપણે શું નાખીશું? મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીશું. હવે આ મંદ સલ્ફ્યુરિક એસિડ તમે નાખશો એટલે એમાંથી જુદા જુદા પ્રકારના, આપણે હમણાં આગળ પણ જોયું કે ઓરડાના તાપમાને મંદ સલ્ફ્યુરિક એસિડમાં જુદા જુદા જો વાયુઓ આપણને મળે તો એ વાયુઓના આધારે આપણે નક્કી કરીશું કે એમાં કયા પ્રકારનો ઋણ આયન રહેલો છે. એ આપણે એ વાયુઓના આધારે અથવા તો વાસના આધારે આપણે નક્કી કરી શકીશું. પદાર્થની વાસ કદાચ લખવાની થાય તો જે વાસ આવતી હોય એ પદાર્થને આપણે સ્મેલ લેવાની અને પછી એ પણ લખવાનું થાય તો આપણે નોંધપોથીમાં લખવાનું. બરાબર? હવે આપણે એક કસનળી લઈશું અને એ કસનળીની અંદર 0.1 ગ્રામ આશરે
ક્ષાર નાખીશું. અને એની અંદર આપણે શું નાખવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ. ખાસ યાદ રાખજો, મંદ સલ્ફ્યુરિક એસિડ. આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવાનો હાલ નથી. એટલે આપણે આપણી જગ્યા ઉપરથી ટેબલ રિએજન્ટમાં આપેલું જે મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ ઉમેરીશું અને એની અંદર આપણે મિશ્રણ કરીશું. બરાબર. હવે આ જે મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે નાખ્યો, હવે એની અંદર આપણને જે માર્ગદર્શિકાની અંદર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં અનુમાન જોવાનું છે. તો શું અનુમાન આપણે જોઈશું? તો જુઓ, પહેલું લખેલું છે આમાંથી રંગવિહીન, બરાબર, વાસવિહીન, ઉભરાવાળો વાયુ. તો આપણને આવા કોઈ ઉભરા મળતા નથી કે આપણે આમ જોઈએ તો વાસ પણ મળતી નથી. તો આપણે લખવાનું કે CO2 વાયુ ઉત્પન્ન થતો નથી. તો આપણો CO3 -2 ગેરહાજર હોઈ શકે. બીજી કસોટીમાં જુઓ, આપણે વાસ લઈએ, સળેલા ઈંડા જેવી વાસ આવતી હોય તો શું હાજર હોય? H2S. સળેલા ઈંડા જેવી વાસ હોય તો H2S હોય. તો H2S નું કયો ઋણાયન હોય? S-2. તો એવી વાસ પણ નથી, એટલે એ પણ S-2 ગેરહાજર. હવે સલ્ફરના બળવા જેવી વાસ, તો આ વાસ આપણે જોવાની કે ભાઈ સલ્ફર એટલે આપણે ફટાકડા ફોડીને ગંધરપ જેવી વાસ આવતી હોય, બરાબર, તો એવી વાસ પણ નથી. તો SO3 પણ ગેરહાજર. કથ્થાઈનો ધુમાડો, તો એ પણ મળતો નથી. તો આપણો નાઇટ્રેટ NO2 પણ ગેરહાજર. હવે ખાટી શર્કરા જેવી એવી વાસ પણ નથી, બરાબર. બાષ્પ વાદળી જે લિટમસ જો બનાવતું હોય પણ વાસ આવતી નથી, એટલે આપણે કસોટી કરવાની જરૂર નથી, આપણે અનુમાન લગાવી શકીએ છીએ, બરાબર. તો CH3COO- પણ ગેરહાજર. હવે મિત્રો, જે મંદ સલ્ફ્યુરિક એસિડમાં આટલા આયનો ગેરહાજર હોય એટલે એના પાછળ કોઠામાં જે નિર્ણાયક કસોટીઓ આપેલી છે એ આપણે જોવાનું આવતી નથી, કે એના પાછળ આપણે વિચારવાનું આવતું નથી. જો આ કોષ્ટકમાં કોઈ પણ આયન પકડાય તો એની નિર્ણાયક કસોટીઓ કરવાની થાય અને આગળની કસોટીઓ પછી આપણે અટકી જવાનું. પણ જો સુધી આ કોષ્ટકમાં કોઈ વાયુ ન પકડાય તો એની નિર્ણાયક કસોટીઓ કે સમીકરણ સામે જોવાનું નહીં. એના પછીનું સ્ટેપ આપણે એટલે કે એના આગળના સોપાન ઉપર જતું રહેવાનું. તો એના પછીનું તમે સોપાન જુઓ તો સોપાન 2 ઋણાયન માટેનું હશે. એ આપણું જે કોષ્ટક છે એ કોષ્ટક 56, બરાબર, 56 નંબર ઉપર આપેલું છે. હવે એમાં લખેલું છે, આપણે અત્યારે શું ઉમેર્યું? મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યો. હવે આપણે શું ઉમેરીશું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. સોપાન 2 માં શું લખેલું છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. તો આપણે આને સાફ કરી દઈશું. અને આ સાફ કર્યા પછી ફરીથી આપણે થોડો પદાર્થ લઈશું. આ પદાર્થ લીધા પછી એની અંદર આપણે શું નાખીશું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખીશું. જો આપણે જોઈ શકીએ છીએ તો કોષ્ટક પ્રમાણે આપણે જુઓ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની પ્રાથમિક કસોટી કરીએ તો એમાં જુઓ રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ નીકળે છે. તો એના માટે આપણે શું કરવું પડશે કે જો એ વાયુ નીકળતો હોય તીવ્ર વાસવાળો તો પહેલા જોવાનું કે નીકળતો નથી, પણ તોય ખાતરી કરવી હોય આપણે તો શું કરવાનું? આને ચીપિયા વડે પકડી ગરમ કરવાનું. એના ઉપર આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH એ સળિયા ઉપર મૂકવાનું અને થોડું ગરમ કરવાનું. જો સફેદ ધુમાડા નીકળે તો Cl- હાજર. પણ આજે આપણે એ શક્ય નથી એટલે આપણે આગળ જઈએ છીએ. પછી લાલાશ પડતો કથ્થાઈ રંગનો વાયુ, તો એ પણ દેખાતો નથી, તો Br- પણ ગેરહાજર. પછી જાંબલી રંગની ભાસ પણ નીકળતી નથી, તો I- પણ ગેરહાજર. પછી કથ્થાઈ રંગનો ધુમાડો એ પણ નીકળતો નથી, તો આપણે આગળ જોયું NO3- પણ ગેરહાજર. હવે રંગહીન વાસહીન વાયુ ઉત્પન્ન થતો હોય અને ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું જો બનાવતો હોય તો C2O4 એ પણ એવું થતું નથી,
એનો મતલબ કે C2O4 પણ ગેરહાજર. એટલે આપણે સોપાન 2 ની અંદર પણ કોઈ આયન ઋણ આયન પકડાતો નથી કે કોઈ કસોટી આપતો નથી, તો એની પણ નિર્ણાયક માટેની કસોટી આપણે જોવાની નથી. હવે આપણે એની નિર્ણાયક કે સમીકરણ ન જોઈએ એટલે આપણે સીધા ક્યાં જવાનું થાય? એના આગળ સોપાન 3 માં. હવે આટલી બધી આયનોની કસોટી કરતો આપણને કોઈ આયન મળતો નથી, એટલે છેલ્લા સોપાન 3 ની અંદર ફક્ત 2 જ આયનો છે, એક SO4 -2 અને એક PO4 -3. આ 2 આયનો છે. હવે એ 2 આયનો આપણે એના માટેની કસોટી કરવાની થાય, તો આપણે એની કસોટી કરીએ. તો પહેલા આપણે શું કરીશું કે એના માટે સીધું આપણે કે જે SO4 માટે તો આપણે 1 ml ક્ષારનું નિષ્કર્ષ એટલે કે દ્રાવણ બનાવવું પડે એનું, બરાબર. હવે આપણે એનું ક્ષારના નિષ્કર્ષનું એટલે કે દ્રાવણ બનાવીશું, બરાબર. અને પછી એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અને તટસ્થ કરેલા સોડિયમ કાર્બોનેટમાં BaCl2 નાખીએ એટલે આપણને અવક્ષેપ મળી જાય. તો આપણા જોડે જે તૈયાર દ્રાવણ હોય, બરાબર, તો નિષ્કર્ષ કરેલું, તો આપણે એની અંદર આપણે ઉમેરીશું, બરાબર. અને એની અંદર આપણે થોડુંક HCl નાખી અને આ પ્રક્રિયા કરીશું. હવે આની અંદર આપણે BaCl2 નાખીશું એટલે આપણને જો એના અવક્ષેપ મળે તો સમજી લેવાનું અવક્ષેપ મળ્યા. હવે આપણને અવક્ષેપ મળે છે એટલે આપણા માટે કયો આયન હાજર હોઈ શકે? SO4 -2, બરાબર. હવે મિત્રો આપણે આ SO4 -2 આયન પકડાય એટલે SO4 -2 ની નિર્ણાયક કસોટીઓ કરવાની. કોઈ પણ આયન પકડાય એટલે આપણે એની નિર્ણાયક કસોટી કરવાની. નિર્ણાયક કસોટી અને સમીકરણના બબ્બે માર્ક છે એટલે એ કસોટી આપણે કરવાની અને એ કસોટી કર્યા પછી ચોક્કસ નક્કી કરવાનું કે આપણો ઋણ આયન આ છે. આજે હું સમજાવું છું, બરાબર. આપણા જોડે ટાઈમના કારણે આપણે જોઈશું કે ભાઈ આ સાચું છે એટલે આપણે નિર્ણાયક કસોટીઓ લખી દેવાની છે. જ્યારે તમારે કરવાની થાય ત્યારે તમે નિર્ણાયક કસોટીઓ કરી લેજો. ઓકે, બરાબર. તો આ રીતે આપણે ઋણ આયન શોધી કાઢવાનું. દરેક વખતે એક આ સ્ટેપ ઉપર આપણે જવાનું અને જે પકડાય એ આયન આપણે એની નિર્ણાયક અને સમીકરણ લખવાના. ઓકે, તો આપણે અહીંયા ક્યાં પહોંચ્યા? ઋણ આયનની નિર્ણાયક કસોટીઓ સુધી પહોંચ્યા અને ઋણ આયનના સમીકરણો, નિર્ણાયકના નીચે સમીકરણો આપેલા હોય એ સમીકરણો ઓછામાં ઓછા 2 સમીકરણ પણ તમારે લખવાના છે. આ બધું આપણે મિત્રો પ્રાયોગિક બુકની અંદર એટલે કે આ જે માર્ગદર્શિકા છે એ આપણી સાથે જ હોય, એમાં જોઈને આ કામ કરવાનું છે. એટલે કોઈ પણ પ્રકારનું ગભરામણ કે કોઈ તણાવ રાખવાની જરૂર નથી. આ ખાસ યાદ રાખજો. આપણે શાંતિથી જે ટેસ્ટ કદાચ આપણા જોડે ઉપલબ્ધ ન હોય જે તે લેબમાં એક્ઝામ વખતે, તો જે તે સાહેબનો સંપર્ક સાધવાનો અને જે તે સાહેબને મળ્યા પછી સાહેબ આપણને જે માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું, બરાબર. તો હવે આના પછી આપણે ધન આયનનું પરીક્ષણ કરવાનું છે અને ધન આયનના પરખ માટેની કસોટી પર આપણે આગળ જવાનું છે, બરાબર. તો આપણે જે 63 નંબર ઉપર આપણે પરીક્ષણ કરી ચૂક્યા એ પહેલું સોપાન હતું, બરાબર. એ પહેલું સોપાન આપણે પહેલા પૂરું કર્યું. હવે આપણે એના પછી 69 એના ઉપર એટલે કે આપણે સમૂહ શોધવો છે. શું શોધવું છે? સમૂહ. દરેક સમૂહની અંદર ધન આયનો આવેલા હોય તો પહેલા તમે સમૂહ શોધો. સમૂહ શોધ્યા પછી એમનું વિશ્લેષણ કરશો એટલે તમને ધન આયન મળી જશે, બરાબર. અને ધન આયન મળી જાય એટલે ઋણ આયનની જેમ એમાં પણ આપણે નિર્ણાયક કસોટી અને સમીકરણ લખવાના છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ, પહેલું જ છે શૂન્ય સમૂહ માટેનો ધન આયનનું પૃથ્થકરણ છે, બરાબર. તો આપણે એમાં પહેલા શું કરવાનું છે? તો 0.1 ગ્રામ ક્ષાર લેવાનો છે. આ 0.1 ગ્રામ ક્ષાર લઈ એની અંદર ટેબલ રિએજન્ટમાંથી NaOH નાખવાનું. હવે આ NaOH નાખ્યા પછી એને આપણે જોવાનું છે કે એમાં દ્રાવણ ઉમેરવાનું, જોવાનું કે એમને ડાયરેક્ટ આપણને કોઈ વાસ આવે છે ના, તો પછી આપણે એને ગરમ કરવાનું. જો ગરમ કરતો એમોનિયાની વાસ આવે
તો શૂન્ય સમૂહ ની અંદર રહેલો NH4+ હોઈ શકે, બરાબર. તો આપણને ગરમ કરતો NH4 એમોનિયાની વાસ આવતી નથી, બરાબર. તો શૂન્ય સમૂહ ગેરહાજર, બરાબર. હવે જો પાછળના પેજ ઉપર આપણે જોઈશું તો તમને એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટના આધારે આપણે જે તે સમૂહના કસોટીઓ કરતા જવાનું અને કસોટીઓ કરતા કરતા આપણે જેમ જઈશું એમ આપણો સમૂહ જે આવે એ સમૂહની વિશ્લેષણ કરી અને આપણે ધન આયન શોધી કાઢવાનું, બરાબર. તો જો પહેલા શૂન્ય સમૂહ ગેરહાજર છે, સામેના 71 નંબરના પેજ ઉપર જુઓ, શૂન્ય સમૂહ NH4+ ગેરહાજર, કારણ એક કોઈ આપણને વાસ અથવા તો વાયુ મળતો નથી, બરાબર. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે દ્રાવણ બનાવવાનું છે. તો દ્રાવણ કેવી રીતે બનાવવું? આપેલા ક્ષારનું દ્રાવણ બનાવતા આપણને આવડવું જોઈએ. તો આ દ્રાવણ કેવી રીતે બનાવવાનું? તો આપણે થોડો પદાર્થ લેવાનો, આશરે આપણે જેટલી જરૂરિયાત હોય એટલો પદાર્થ લેવાનો, એની અંદર આપણું પાણી નાખવાનું, બરાબર. શુદ્ધ પાણી નાખવાનું. પાણી નાખ્યા પછી એની અંદર જો એ ના બને તો ગરમ કરવાનું. જો એ પણ એનાથી પણ ના બને દ્રાવણ તો શું નાખવાનું? તો HCl નાખવાનું. HCl માં પણ દ્રાવણ ન બને તો ગરમ કરવાનું. એમાં પણ ન થાય તો સાંદ્ર HCl નાખવાનું. એમાં પણ ન થાય તો શું કરવાનું કે સાંદ્ર HCl નું દ્રાવ્ય ન થાય તો નાઇટ્રિક એસિડ થોડો દ્રાવ્ય કરવાનો. એનાથી પણ જો ન થાય તો HCl અને HNO3 3 જેમ 1 ના પ્રમાણમાં ઉમેરવાનું. એને એક્વારિજિયા કહેવાય. એ પ્રમાણે જે દ્રાવણ બનાવવાનું એને એક્વારિજિયા કહેવાય, બરાબર. પણ મોટા ભાગના જે ક્ષારો છે એ આપણા પાણીની અંદર ઓગળેલા હશે, એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણને આવડવું જોઈએ કે દ્રાવણ એક્વારિજિયા દ્રાવણ એટલે શું? એને અમ્લરાજ પણ કહેવાય, બરાબર. તો આપણે પહેલા થોડું આ દ્રાવણ આપણે બનાવી દઈશું. બરાબર. હવે આની અંદર આપણે આ જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણની અંદર આપણે પહેલી કસોટી કરીશું. તો પહેલી કસોટી આપણો જે ચાર્ટ છે એ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે પહેલી કસોટીમાં શું લખેલું છે કે મૂળ દ્રાવણ વત્તા HCl. તો આશરે આપણે અડધા ml જેટલું દ્રાવણ લેવાનું. પછી એની અંદર આપણે HCl નાખવાનું. બરાબર. તો HCl નાખતો આપણને અવક્ષેપ મળતા નથી, એનો મતલબ કે બીજું પ્રથમ સમૂહ Pb+2 ગેરહાજર. બીજા સમૂહની અંદર આપણે જોઈએ તો બીજા સમૂહ આ ઢોળી દેવાનું નથી. આની અંદર H2S જળ આપણે નાખીશું. તો H2S જળ નાખીશું એટલે આપણને જો અવક્ષેપ મળે તો જો આમાં આપણે તાજો બનાવેલો H2S જોડ જોઈએ. જો H2S જળ નાખતો આપણને અવક્ષેપ મળી ગયા. હવે જે અવક્ષેપ મળ્યા તો કયા સમૂહમાં મળ્યા? બીજા સમૂહમાં. તો બીજા સમૂહમાં કેટલા આયનો છે? Pb+2 Cu+2 As+3. હવે આપણે જે સમૂહ પકડાય એ સમૂહના વિશ્લેષણ ઉપર જતું રહેવાનું, બરાબર. તો એ સમૂહનું વિશ્લેષણ આપણે જોઈએ કયા પાના ઉપર આપેલું છે. તો કયો સમૂહ છે? સમૂહ બીજો. તો બીજો સમૂહ આપણને કયો આપેલો છે? 73 નંબરના પેજ ઉપર, બરાબર. હવે જો 73 નંબરના પેજ ઉપર આપણે સીધું વિશ્લેષણ કરી શકીએ છીએ. જો આપણને અવક્ષેપ કેવા રંગના મળ્યા છે? કાળા રંગના. કાળા રંગના અવક્ષેપ મળે તો શું હોઈ શકે? Pb+2 અને Cu+2. પણ
પણ Pb+2 આપણને HCl માં મળી શકે છે એટલે HCl માં મળ્યો નથી એનો મતલબ કે આનું વિશ્લેષણ કરીએ બરાબર આમાં નાઇટ્રિક એસિડ સાથે સમૂહ 2 માં અવક્ષેપ કરીએ અને H2SO પર ઉમેરીએ બરાબર તો Pb+2 આયનની હાજરી નિશ્ચિત થાય અને જો અવક્ષેપ ન મળે તો Cu+2 હાજર હવે આપણને ખબર છે કે આપણે આ કરવાથી Cu+2 ના જ અવક્ષેપ મળે છે એટલે આપણે સીધા Cu+2 પર જઈશું અને Cu+2 ની નિર્ણાયક કસોટી પાછળ આપેલી હોય જે તે સમૂહનો આયન પકડાય એના પાછળ નિર્ણાયક કસોટી આપેલી હોય તો એ નિર્ણાયક કસોટી આપણે જોઈ લઈએ અને નિર્ણાયક કસોટી કરી એના સમીકરણ લખીએ બરાબર તો આપણને ધન આયન કયો મળ્યો Cu+2 કયો મળ્યો Cu+2 એની નિર્ણાયક અને રાસાયણિક સમીકરણ લખી દેવાના પછી પરિણામ કોઠો બનાવવાનો તો પરિણામ કોઠો બનાવવા માટે ધન આયન કયો છે Cu+2 ઋણ આયન કયો છે SO4 - 2 તો એનું સૂત્ર શું બનશે CuSO4 અને નામ ઓકે કોપર સલ્ફેટ તો આ પ્રમાણે તમે 16 માર્કનું કાર્ય પૂરું કરી શકો છો બરાબર અને નોંધ પોથી અંદર લખો જો વિદ્યાર્થી મિત્રો આશીષ સાહેબે તમને ઘણું બધું પ્રેક્ટિકલી સમજાવી દીધું છે હવે ભારત તમને જે સમજાવવાનું છે એ છે ખાસ આ જે પ્રયોગ સાહેબે કરાયો એની અંદર તમને ઋણાયન કયો મળ્યો SO4 - 2 એ કયા નંબરના પેજ ઉપર આપેલું છે 62 નંબર માટે અહીંયા જે છે 62 નંબરનું પેજ થશે અહીંયા મેં એટલા પેજ નંબર નતા લખ્યા કે આપણને ખબર ના આવે કે ઋણાયન કયો આવવાનો છે જે ઋણાયન પકડાય એ પેજ નંબર આપણે ત્યાં જવું પડે હવે અહીંયા SO4 - 2 પકડાય તો અહીંયા નીચે બધી જ જે કસોટીઓ આપેલી છે એની નિર્ણાયક કસોટીઓ કહેવાય છે અને અહીંયા જે સમીકરણો આપેલા છે એના રાસાયણિક સમીકરણો કહેવાય છે એ જ પ્રમાણે તમે અહીંયા જોશો તો ધન આયન મળે તો ધન આયન આપણને Cu+2 મળે તો આપણે Cu+2 નો નંબર કયો છે એ જોઈ લેવાનો તો એ જોઈ લઈશું જો કે વિદ્યાર્થી મિત્રો તમે આ બધું ધોરણ 11 માં કરેલું જ છે એટલે તમારા માટે બિલકુલ સહેલું છે એટલે આમાં તમને કોઈ ચિંતા જેવી વાત રહેશે નહીં તો અહીંયા પેજ નંબર 72 ઉપર Cu+2 આપેલો છે માટે આપણે ત્યાં 72 નંબર ઉપર જવું પડશે અને ત્યારબાદ એની બાજુ જે આપેલી છે નીચેના ભાગમાં એ બધી જ એની નિર્ણાયક કસોટી અને સમીકરણો છે તો ત્યાંથી લખવાનું રહેશે હવે લખવું કઈ રીતે 11માં તમે કરેલું જ છે કામ એટલા માટે અમે અહીંયા પેન્સિલ વડે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેટલું જરૂરી છે એ વસ્તુ પેન્સિલ વડે લખીને તમને બતાવ્યું છે તેમ છતાં અમે WhatsApp દ્વારા આ લખાણનું એક કોપી કઈ રીતે લખવાનું છે એ અમે ગ્રુપમાં મૂકી દઈશું તો એ તમે જોઈ લેશો